नमस्कार दर्शक मित्रों, अब तकनी विशेष रजूआत चाय पे चर्चा कार्यक्रम में आप सबનું સ્વાગત છે। મિત્રો, કોરોના મહામારીને ધ્યાને રાખીને અને જે સંક્રમણ હતું તેને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક લોકડાઉન આવવાથી દેશ બે મોરચે એટલે કે એક કોરોના સંક્રમણ અને બીજું ક્યાંક ને ક્યાંક આર્થિક મોરચે લડી રહ્યું હતું। તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને અનલોક સ્વરૂપે તબક્કાવાર અનેકવિધ ઉદ્યોગ ધંધાઓને છૂટછાટ આપવામાં આવી હતી। હવે જે અર્થતંત્રની ગાડી છે, જે ઉદ્યોગ સાહસિકોની ગાડી છે, એ ધીરે ધીરે પાટા ઉપર ચડી રહી છે, પરંતુ હજુ પણ અનેકવિધ એવા વ્યવસાયો છે કે જેની ગાડી હજુ પાટાથી નીચે ઉતરેલી છે। તે જ પ્રકારની ગાડીઓમાંથી એક ગાડીની વાત કરવામાં આવે તો ઇવેન્ટ્સ, સાઉન્ડ અને એટલે કે જાહેર કાર્યક્રમોને લગતા જેટલા પણ વ્યવસાયો છે એ હજુ પણ હાલાકી ભોગવી રહ્યું છે। તો ખાસ આ વિશે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે હાજર છે SM ઇવેન્ટ્સના માલિક અલ્કેશભાઈ જેઠવા, સાથે સાથે સાઉન્ડ એસોસિએશનના મહામંત્રી અનંતભાઈ ચૌહાણ અને એમની સાથે સુનિલભાઈ રાદડિયા કે જે રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ એસોસિએશનના ઉપપ્રમુખ છે। તો સૌપ્રથમ તો હું આપ સૌનું अब तकની આ વિશેષ રજૂઆતમાં હાર્દિક સ્વાગત કરું છું। પ્રથમ પ્રશ્ન અલ્કેશભાઈ આપને રહેશે કે હાલ ઇવેન્ટની જો વાત કરવામાં આવે તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી શું છે? ખરેખર રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સ્ટ્રેન્થ શું છે? ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે સાહેબ હું તમને વાત કરું તો એ રીતનું છે કે કોઈ પણ ફંક્શન હોય છે, કોઈ પણ રાજકીય કે સામાજિક ફંક્શન હોય છે, મેરેજ ફંક્શન હોય છે, એમાં જે ફંક્શન કરનાર વ્યક્તિ છે એની તમામ જવાબદારી કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે એ પોતાના ઉપર લઈને એ ફંક્શનને આખે આખું વ્યવસ્થિત પૂરું કરતો હોય છે। તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે તમે જુઓ ને તો અમે લોકોએ એક સર્વે કર્યો, એના અનુસંધાને આખા ગુજરાતમાં 20 લાખ લોકો ઉપર 20 લાખ લોકોથી વધારે લોકો આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝની સાથે સંકળાયેલા છે અને એ પરિવારોના ઘર આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ઉપર ચાલતા હોય છે। મતલબ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એક હોય છે, પણ એક ઇવેન્ટ કોઈ પણ આવે છે તો એનાથી ઓછામાં ઓછું 200 થી 250 લોકોને એક ઇવેન્ટમાં રોજગારી મળતી હોય છે। જી અનંતભાઈ, આ જ પ્રશ્ન હું આપને પણ પૂછીશ, આપના મત મુજબ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી એટલે શું? જેમ અલ્કેશભાઈ વાત કરી એમ કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી નથી, પણ એની સાથે ઘણા બધા બિઝનેસ જોડાયેલા। અલ્કેશભાઈ કીધું કે 250 લોકોને રોજગાર મળે, તો કોઈ એક ઉદાહરણ તરીકે કહું કે એક સામાન્ય બી એક કોઈ ઇવેન્ટ છે, મેરેજની ઇવેન્ટ છે, એની અંદર કેટરિંગ આવી જશે, એની અંદર મંડપ સર્વિસ આવી જશે, એમાં સાઉન્ડ સિસ્ટમ આવી જશે, એની અંદર કોઈ આર્ટિસ્ટ આવી જશે, એની અંદર કોઈ ડેકોરેટર આવી જશે, એની અંદર કોઈ ટેલર આવી જશે। તો એક સામાન્ય લોડરથી લઈને ટ્રાન્સપોર્ટથી લઈ અને છેક સુધીની આખી ઇવેન્ટ જે એક્ઝિક્યુટ થાય તો એની અંદર ક્યાંક ને ક્યાંક આટલા બધા લોકોનો રોજગાર જોડાયેલો હોય છે। એક તમને સાઉન્ડ સિસ્ટમના ઓલાની અંદર વાત કરું તો સમગ્ર ગુજરાતમાં ઇવેન્ટ રિલેટેડ જે સ્ટ્રેન્થ કહી શકાય તો 70,000 કરોડથી વધારે રૂપિયાથી આવડી મોટી આ ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી ધરાવે છે। જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી લોકડાઉન દરમિયાન અને અનલોક દરમિયાન હજુ સુધી બંધ છે। ખાસ સુનિલભાઈ, આપ રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ એસોસિએશનના પણ ઉપપ્રમુખ છો, આપને પણ આ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે ખાસ ઇવેન્ટ સાથે આપ સંકળાયેલા છો, તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી શું છે અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની નેટ વર્થ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શું રહેશે, એ જ પ્રશ્ન હું આપને પણ પૂછીશ। સૌથી પહેલાં તો હું અબતકનો ખાસ આભાર માનીશ કે અમારા લોકોની જે પરિસ્થિતિ અત્યારે છે એને વાચા આપવાનું કામ અબતકે કર્યું છે, એટલે એમનો ખૂબ આભાર। ગૌરવભાઈ, આપણે વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રીમાં રાજકોટમાં એટલા બધા કલાકારો છે અને ગુજરાતમાં બી આટલા બધા કલાકારો છે, તો આ લોકોનો અત્યારે પ્રોબ્લેમ બહુ છે। અમારી ઇન્ડસ્ટ્રી એવી છે, જન્મથી મરણ સુધીના બધા જ પ્રોગ્રામોમાં આ ઇન્ડસ્ટ્રી કામ આવે। રાજકીય ક્ષેત્રો હોય કે ધાર્મિક કોઈ હોય કે દરેક પ્રોગ્રામોમાં અમારું એક કાંઈ ને કાંઈ યોગદાન હોય છે, ત્યારે આપણા બધા પ્રોગ્રામો થાય છે। તો એ ઇન્ડસ્ટ્રી અત્યારે મરવા પડી છે, એના માટે વાચા આપવાનું કામ કર્યું, એટલા માટે ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ હવે અલ્કેશભાઈ ફરીવાર તમારી પાસે આવીશું અને તમને એ પ્રકારનો પ્રશ્ન પૂછીશ કે જાહેર કાર્યક્રમો સાથે જેટલા પણ વ્યવસાયો સંકળાયેલા છે, જેમાં ઇવેન્ટથી માંડીને સાઉન્ડ સહિતની બાબતોનો સમાવેશ થાય છે, તો આ તમામ વ્યવસાયોની હાલની પરિસ્થિતિ શું છે આપના મત મુજબ?
હાલની પરિસ્થિતિ જોવા જઈએ ને તો સાહેબ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જેમ અનંતભાઈ વાત કરી એમ કે ઘણા બધા વ્યવસાયો જી જોડાયેલા છે. હવે હું તમને વાત કરું તો કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય, કોઈ વ્યક્તિ બિઝનેસ કરતો હોય, એને સડનલી એવું કહેવામાં આવે કે આજથી લઈને હવે 1 વર્ષ સુધી તમને 1 રૂપિયાની ઇન્કમ થવાની નથી, તો એની પરિસ્થિતિ શું થાય? જનરલી શું છે કે લોકોએ પોતાની ઇન્કમના પ્રમાણમાં પોતાના ખર્ચાઓ ડિવાઈડ કરી નાખ્યા હોય છે કે કોઈ ઘરની કોઈ ઘર વખરી લેવા માટે, કોઈ વસ્તુ લેવા માટે લોનું EMI કર્યા હોય છે, ઘર ખર્ચો હોય છે, બાળકોની ફીસ હોય છે, પોતાના રોજબરોજ, પણ એ બધા ખર્ચાઓ એક આવકના માધ્યમથી દર મહિને એના ખર્ચાઓ થતા હોય છે. હવે કોઈ વ્યક્તિને એવું કહી દેવામાં આવે કે તમને આજથી લઈને 1 વર્ષ સુધી 1 રૂપિયાની ઇન્કમ થવાની નથી, તો એ 1 વર્ષ એ વ્યક્તિ કેવી રીતે કાઢી શકે એ મને ખબર નથી. એટલે આર્થિક પરિસ્થિતિની વાત કરું તો એ જ આર્થિક પરિસ્થિતિમાંથી આજ રાજકોટના આર્ટિસ્ટો સાઉન્ડ, મંડપ, લાઇટ, ડેકોરેશન, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી તેમજ ટ્રાવેલિંગને લગતા બિઝનેસો છે, એવા ઘણા બધા અનલિમિટેડ બિઝનેસ છે કે જે એને માર પડ્યો છે અને જે લોકોની ઇન્કમ એકદમ સાવ બંધ છે. આજે અમારી જ વાત કરીએ તો જ્યારથી અનલોક થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમે એક ફંક્શન કર્યું નથી, કારણ કે સરકારની ગાઈડલાઈન છે કે 50 લોકોનું એ લોકોએ ગાઈડલાઈન બહાર પાડી, 50 લોકો જ ભેગા થઈ શકે. તો એક સારી ઇવેન્ટ થાય છે ને તો એમાં 200 થી 250 જણાના સ્ટાફને તો રોજીરોટી મળતી હોય છે, જે કોઈને મળી નથી. એટલે કે 1 રૂપિયાની ઇન્કમ નથી, એટલે આર્થિક પરિસ્થિતિ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તમામ લોકોની બહુ ખરાબ આર્થિક પરિસ્થિતિ છે. અને જેમ સમય જતો જાય છે એમ એ પરિસ્થિતિ વધુ ગંભીર થતી જાય છે. અને આના વિશે જ સરકારને એવી નમ્ર અપીલ આપણે કરીએ કે વિનંતી કરીએ કે આ લોકો માટે કાંઈક વિચારો, કારણ કે સહાયથી કોઈનું ઘર, સહાય માગવાની વાત નથી, પણ આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થાય એના માટે સરકારને આપણે એક નમ્ર અપીલ કરીએ કે જેમ થર્મલ સ્કેનિંગથી આજે લાખો કરોડો લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, માત્ર થર્મલ સ્કેનિંગથી બસ સ્ટેન્ડમાં, રેલવે સ્ટેશનમાં, મોટા મોલ્સમાં, બજારોમાં જે ખરીદી થઈ રહી છે, બરોબર છે, ત્યાં એટલી ભીડ એકત્રિત થાય છે. તો મારું કહેવાનું એક જ છે કે આવા કોઈ નિયમોનું પાલન સાથે આ ઇન્ડસ્ટ્રીઝને લોકોની માત્રા વધારી અને ઇન્ડસ્ટ્રીઝ શરૂ થાય એવા પ્રયત્નો થાય તો એ બધા માટે સારું છે. એ જ મારું કહેવાનું છે. નકર આર્થિક પરિસ્થિતિનો સામનો દરેક લોકો કરી રહ્યા છે અને એ બહુ જ ગંભીર છે આર્થિક પરિસ્થિતિ અત્યારે તમામ લોકોની. સુનિલભાઈ, આ પ્રકારના જેટલા પણ વ્યવસાયો છે એની સામે કેટલા પડકાર છે આપના મત મુજબ? આપણે વાત કરીએ તો સાઉન્ડ, ફૂલ, ડાન્સ ગ્રુપો હોય છે, મંડપ સર્વિસ હોય છે, પછી બેન્ડ પાર્ટીઓ હોય છે, પછી બગીવાળાઓ હોય છે, અનેક આવી ઇન્ડસ્ટ્રીઓ આ બિઝનેસમાં જોડાયેલી છે. આ તમામ જે વ્યવસાયો છે એમની સામે અત્યારે કેટલા પડકારો છે? અત્યારે 1 પણ રૂપિયાની આવક થતી નથી. કેટલા બધા કલાકારો, સાઉન્ડવાળા બધા કોઈને કોઈ નાના મોટા બિઝનેસો પોતાના શરૂ કર્યા છે. કોઈ લોકો મારા ખ્યાલથી ફ્રૂટ વેચવા માંડ્યા છે, કોઈ ચા વેચવા માંડ્યા છે, કોઈ નાની મોટી સ્નેક્સની દુકાનો શરૂ કરી છે, પણ બધા માટે આ પોસિબલ નથી. અને હું આ વાતમાં અલ્કેશભાઈની જોડે જઈશ કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ સહાય આપે, આત્મનિર્ભર કોઈ લોન આપે પ્રશાસન, તો એનાથી કેટલા દિવસ ચાલશે. પણ જો અમે લોન લેશું તો એ હપ્તા ભરવા માટે પણ અમારે આવક જોશે. તો લોન કરતાં આ ઇન્ડસ્ટ્રી માટે કોઈ એવી ગાઈડલાઈન મળે કે આ 100 વ્યક્તિઓને અનલોક કર્યું છે એનાથી વધારે લોકોને કાંઈ મંજૂરી આપે અને આપણી ઇન્ડસ્ટ્રી ચાલુ થાય તો બધા લોકોને રોજીરોટી મળશે. કારણ કે આની પાછળ એક કરતાં કેટલા બધા લોકો છે. માનો કે એક ઇવેન્ટ થાય તો એમાંથી ટ્રાન્સપોર્ટથી લઈ અને છેક પૂરી થાય ત્યાં સુધીમાં કેટલા બધા લોકો આમાં જોડાયેલા હોય છે. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Kevi's and Namkeen and Wafers. અનંતભાઈ, ખાસ હવે એક પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ઇવેન્ટ્સની વાત કરીએ છીએ, જે પ્રકારે તમામ વ્યવસાયોની વાત કરીએ છીએ જે ઇવેન્ટ સાથે સંકળાયેલી છે, તો આ તમામ વ્યવસાયના વ્યવસાયકારો
કેટલી હાલાકી ભોગવી રહ્યા છે જ્યારથી લોકડાઉન અમલી બન્યું અને આજ સુધીની વાત કરવામાં આવે છે? સાહેબ, લોકડાઉનની વાત કરી તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અથવા તો એ કોઈ વસ્તુ છે એ સિઝનલ બિઝનેસ છે. જી, કે મેરેજ સિઝન છે અથવા તો કોઈ ધાર્મિક તહેવારો છે કે એની સાથે જોડાયેલો, એટલે એ એવું નથી કે 365 દિવસનો ધંધો છે. એ એવું છે કે સિઝન તો એક વર્ષ દરમિયાન 100 દિવસ સિઝનના આવતા હોય અને એ 100 દિવસની સિઝનમાંથી કોઈ પણ વેપારી કે કોઈ પણ વ્યક્તિ એના આખા વર્ષના ખર્ચા, આખા વર્ષના એના માણસોના પગાર કે આખા વર્ષ દરમિયાન જે કોઈ બી એને કમાવાની એમાઉન્ટ છે એ 100 દિવસમાં થતી હોય. હવે તમને વાત કરું તો નવરાત્રિ ની ગઈકાલે પેલી ગાઈડલાઈન આવી કે આ વખતે નવરાત્રિ નથી થવાની, જેમ સીએમ સાહેબે કીધું. તો નવરાત્રિ પહેલા જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ હતું, એ પહેલા મેરેજ સિઝન હતી. તો આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ બહુ મેટર કરે છે, કારણ કે આ રોજબરોજ ચાલતો બિઝનેસ નથી, જે તે તહેવારો અને ઇવેન્ટ્સને અનુલક્ષીને ચાલતો બિઝનેસ છે. તો એ હાલાકી તો 100% ભોગવી, અને હવે પછી કદાચ નવરાત્રિ પછી બી આ બિઝનેસ પાછો શરૂ થશે કે કેમ એ મોટો પ્રશ્ન જ છે અમારા ઉપર. તો જો એક ઇવેન્ટ સાથે કોઈ બિઝનેસ સાથે જોડાયેલો વ્યક્તિનું લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એની ઇન્વેન્ટરીમાં હોય છે, અને એ લાખો કરોડો રૂપિયાની ઇન્વેન્ટરી વસાવવા માટે એ વ્યક્તિએ બેંક પાસેથી અથવા તો કોઈ જગ્યાએથી પૈસા લોન સ્વરૂપે લીધા હોય છે. તો હવે જેમ સરકારે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ ઈએમઆઈ બી જે હોય ચાલુ થઈ ગયા છે, અને ઇન્કમ જ્યારથી લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી લઈને આજ દિવસ સુધી કોઈ બિઝનેસ કર્યો નથી, ને હવે પછીના સમયમાં કોઈ ગાઈડલાઈન સરકારની છે નહીં કે આ બિઝનેસ પાછો શરૂ કેમ થાય. તો આર્થિક પરિસ્થિતિ એ સૌથી મોટો પડકાર છે. પ્લસ રોજબરોજના જે ડેઇલી ખર્ચાઓ છે, ડેઇલી ખર્ચા ઇન ધ સેન્સ કે કોઈ એક ઇન્ડસ્ટ્રીની અંદર એની નીચે 5 માણસો 10 માણસો કામ કરતા હોય તો એના ડેઇલી વેજીસ, એના ઘર પરિવાર, એનો પગાર, પ્લસ ગોડાઉનના ફિક્સ એક્સપેન્સીસ, ગોડાઉનના ભાડા, ગોડાઉનના ઇલેક્ટ્રિસિટી બિલ, ટેક્સીસ, એ બધું તો ફરજિયાત આપણે દેવાનું જ છે. તો આ જે આર્થિક પરિસ્થિતિ, એક તો આવક નથી, પ્લસ જે રેગ્યુલર બેઝિસ ઉપર જાવક છે એ ચાલુ છે. તો એ સર્વાઈવલ પીરિયડ બહુ લાંબો થઈ ગયો છે, જે સૌથી મોટો પડકારરૂપ છે. અચ્છા, ખાસ અલ્કેશભાઈ, હવે એક પ્રશ્ન તમને પણ પૂછવા માંગીશ કે જે ઇવેન્ટ્સ હોય છે, જે આ પ્રકારના વ્યવસાય હોય છે, ક્યાંક ને ક્યાંક સિઝનલ હોય છે, જેમાં આપ સૌએ અગાઉ કહ્યું. હવે આ વર્ષની જો વાત કરવામાં આવે તો લગ્નગાળો જે આપણી મુખ્ય સિઝન પૈકી એક સિઝન છે, તો એ ખૂબ સારો હતો, ખૂબ સારા મુહૂર્ત હતા, જેમાં લોકો અનેકવિધ સારા પ્રસંગો યોજવાના તકમાં હતા. પરંતુ આ સમયગાળા પહેલા જ લોકડાઉન અમલી બન્યું અને તમામ જે મુહૂર્ત હતા તમામ કેન્સલ થયા, તમામ કાર્યક્રમો કેન્સલ થયા. તો એ આપણા વ્યવસાયને કેટલું નડ્યું છે, કેટલી નુકસાની સર્જાઈ છે આનાથી? અમારે લોકોને જે સિઝન હોય છે ને એ સિઝનમાં જ આખા વર્ષના ખર્ચાઓ અને માણસોના ખર્ચાઓ, પછી ઇવેન્ટ અમારી સાથે, ધારો કે હું એક છું તો મારી સાથે જોડાયેલા લોકોના તમામ એના પરિવારોના તમામ ખર્ચાઓ અમારે લોકોને સિઝનમાં જ કાઢવાના હોય છે. જે સિઝન તો અમારી વહી ગઈ છે, બરોબર છે. આવતી સિઝન જે છે ત્યારબાદ અમારે સાતમ આઠમની સિઝન બી હોય છે, સાતમ આઠમમાં બી કામ રહેતું હોય છે. મતલબ આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકોને ગણપતિ ઉત્સવમાં કામ રહેતું હોય છે, નવરાત્રિમાં કામ રહેતું હોય છે. આ બધા સિઝનલ ધંધા છે. હવે એમાંથી આપણે બધાને ખબર જ છે કે આ વખતે સાતમ આઠમના તહેવારો ઉજવવા નથી, ન જ ઉજવવા જોઈએ. આપણને ખબર જ છે કે એમાં સંક્રમણ વધે, બધી વાત સાચી છે. તો ગણપતિ ભાઈ આપણે નથી ઉજવા, અને આ વખતે નવરાત્રિ બી ઓછા લોકોની માત્રામાં કદાચ જો સરકાર છૂટ આપે અને નાના કલાકારોને એને લોકોને રોજી મળે એવું અમે ઈચ્છીએ છીએ. અને ત્યારબાદ આવે છે 11મા 12મા મહિનાની સિઝન. તો જો આ 100 લોકોનું જે આપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે 100 લોકોનું જે વાત થાય છે ને, તો એમાં એ બિઝનેસ કે આ ઇન્ડસ્ટ્રીઝના સાથે જોડાયેલા કોઈ લોકોને આગળ રોજીરોટી મળી શકશે નહીં, કારણ કે 100 લોકોના ફંક્શનમાં એ પોસિબલ જ નથી કે આ બધી ઇન્ડસ્ટ્રીઝને માણસો કામે લગાડે. અને હું તમને એક વાત કરું સાહેબ, આપણે ક્યાંક ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહીને 1 મિનિટનો જે ટ્રાફિક સિગ્નલનો સ્ટોપનો ટાઈમ હોય છે ને, એની અંદર બી એટલા લોકો આવી જતા હોય છે કે એટલી છૂટે નથી કે 100 લોકોથી વધારે તો 1 મિનિટમાં ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ભેગા થઈ જતા હોય છે. એટલે જ હું કહું છું કે જનરલી બધા સિટીની અંદર પાર્ટી પ્લોટ્સ ને એ બધું જે છે એ બારોબાર ખુલ્લા વાતાવરણમાં એકદમ નેચરલ વાતાવરણમાં હોય છે. ત્યાં લોકોનું થર્મલ સ્કેનિંગ કરીને સેનેટાઈઝથી એ લોકોના હેન્ડ સેનેટાઈઝ કરીને અને શક્ય હોય તો ઓક્સિલેટરથી ઓક્સિજન લેવલને હાર્ટ રેટ ચેક કરીને એને એન્ટ્રી આપવામાં આવે. અને આ જે 100 જણાની વાત છે એના કરતાં એ વ્યક્તિઓને વધારો કરીને, કારણ કે 3 થી 4 હજાર લોકો સમાઈ શકે એવડી કેપેસિટીના પાર્ટી પ્લોટ છે રાજકોટમાં ને દરેક સિટીની અંદર. તો ત્યાં કમસે કમ 1000 માણસોને પરમિશન મળે ને તો બી આ ઇન્ડસ્ટ્રી ચાલુ, કારણ કે ત્યાં 3 થી 4 હજાર લોકો ઓલરેડી સમાઈ શકે એમ છે ને આરામથી
ચેરમાં બેસી શકે એમ છે. તો ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું એ શક્ય છે, કારણ કે 4000ની કેપેસિટી છે, તો ત્યાં 1000 માણસો આરામથી બેસી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. અને તેને જે લોકો એન્ટ્રી કરે છે ઇવેન્ટવાળા, એવું બધી વસ્તુ પોસિબલ જ છે ને થઈ શકે છે કે એ લોકોને એન્ટ્રી પહેલાં એનું થર્મલ સ્કેનિંગ કરી શકે છે, હેન્ડ સેનેટાઇઝર ઓક્સિલેટરથી એનું ઓક્સિજન લેવલ, જે લોકોનું ટેમ્પરેચર આવે છે એ લોકોને એન્ટ્રી જ નહીં આપે. આવી બધી ગાઈડલાઇન્સથી આ બધી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકે, કારણ કે આજ માત્ર થર્મલ સ્કેનિંગ ઉપર લાખો કરોડો લોકો, મેં જેમ વાત કરી એમ, રોજ ટ્રાવેલિંગ કરે છે. અને બીજી એક આપના માધ્યમથી એક વાત હું કરવા માંગીશ કે માત્ર ને માત્ર મેરેજ ફંક્શન કે સામાજિક ફંક્શન કે ધાર્મિક ફંક્શનો કરવાથી જ કોરોના વધશે, આ માનસિકતાની સાથે હું નથી. એનું કારણ તમને કહું કે છેલ્લા 6 મહિનાથી તો આ કોઈ ફંક્શનો થયા જ નથી. નથી નવરાત્રિ થઈ, નથી ગણપતિ થયા, નથી સાતમ આઠમના તહેવાર ઉજવાના, નથી કોઈ મોટા મેરેજ ઇવેન્ટ થઈ, બરોબર? તોય કોરોનાનું સંક્રમણ વધ્યું જ છે. એટલે માત્ર ને માત્ર આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થવાથી બધો જે દોષનો ટોપલો છે એ આ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોની ઉપર ઢોળી દેવામાં આવ્યો છે. એ વાતથી હું સંમત નથી, કારણ કે તમે બજારમાં જશો ને તો ત્યાં હજારોનું ક્રાઉડ હશે. કાલ કે પરમ દિવસનો જે એક વિડીયો વાયરલ થયો છે એક ટ્રેનનો, ખચોખચ ભર્યા છે અંદર લોકો. પણ હું એ જ કહું છું કે માત્ર બધો દોષનો ટોપલો આ લોકોને, કલાકારોની માથે અને આ ઇન્ડસ્ટ્રીઝની સાથે જોડાયેલા લોકો માથે નો ઢોળો. આ કરવાથી કોરોના વધશે જ એવું કોઈ વસ્તુ સાબિત નથી થતી, કારણ કે મેં કીધું ટ્રાફિક સિગ્નલ ઉપર પણ એટલા લોકો ભેગા થઈ જાય છે 1 મિનિટમાં, જેટલા એક મેરેજ ફંક્શનમાં નથી થતા. અનંતભાઈ, હવેનો પ્રશ્ન આપનાથી છે, માર્ચ 2020 થી શરૂ કરીને હવે સપ્ટેમ્બર 2020 એટલે આશરે 6 મહિનાથી પણ વધુનો ગાળો, કેટલી નુકસાની સર્જાઈ છે આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને? સર, મેં પહેલાં કીધું કે આ સિઝનલ બિઝનેસ છે. નવરાત્રિ જે છે એ સાઉન્ડ સિસ્ટમ રિલેટેડ કે ઇવેન્ટ રિલેટેડ જે કોઈ બી છે એના માટે એક પીક ટાઈમ હોય છે. પીક ટાઈમ એટલે એવો કે એની મેઇન સિઝન, જે સાઉન્ડ રિલેટેડ જે બિઝનેસ ધરાવે છે એ લોકો માટે મેઇન સિઝન ગણાતી હોય. કોઈ એક સામાન્ય વ્યક્તિ કે જે અમે એક એસોસિએશનનો મહામંત્રી છું એટલે કહી શકું કે અમારા એસોસિએશનમાં રાજકોટ શહેરના 300થી વધારે સાઉન્ડ વેન્ડર્સ અમારી સાથે જોડાયેલા છે, જેમાં નાનામાં નાનો એક વેન્ડર હું ગણું ને તો એ વ્યક્તિ પાસે 15 થી 20 લાખ રૂપિયાની ઇન્વેન્ટરી છે, જે નવરાત્રી દરમિયાન કામ કરીને, નવરાત્રીના 10 દિવસ દરમિયાન કામ કરીને 1.5 થી 2 લાખ રૂપિયા કમાતો હોય છે કે 2.5 લાખ કમાતો હોય છે. આ મેં સાવ નાનામાં નાના વેપારીની અને નાનામાં નાના વ્યક્તિની વાત કરી, જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ કરોડો રૂપિયાની અંદર છે, કે 5 કરોડ 7 કરોડની ઇન્વેન્ટરી ધરાવે છે. તો એ વ્યક્તિનો 10 દિવસનો જો ચાર્જ ગણવામાં આવે તો 10 થી 15 લાખ રૂપિયા હોય. તો એ 10 દિવસની અંદર જ એને 10 થી 15 લાખ રૂપિયા ગુમાવ્યા. એટલે જો આખા ખાલી રાજકોટની વાત હું કરું તો રાજકોટની અંદર મિનિમમમાં મિનિમમ 3 થી 4 કરોડ રૂપિયા સાઉન્ડના ધંધાર્થીઓને જે મળવા પાત્ર છે એ ગુમાવે. પછી એની સાથે આવે કલાકારો, પછી એની સાથે આવે મંડપ, એની સાથે આવે લાઇટ ડેકોરેશન, એની સાથે સિક્યુરિટી, એની સાથે ગ્રાઉન્ડ મેનેજમેન્ટ ટીમ. તો આ બધી વસ્તુનો ફિગર ગણીએ તો બહુ મોટો ફિગર થાય. તો પૈસાનું કોઈ જેને કહેવાય ને ફિગરની અંદર આ વસ્તુ કેલ્ક્યુલેટ થઈ શકે એમ જ નથી કે કેવડું નુકસાની. ને આ વાત તો મેં પર્ટિક્યુલર એક 10 દિવસ નવરાત્રી પૂરતી કરી. તો તમે વિચાર કરી શકો કે 6 મહિનાની અંદર જેમાં મોટા મોટા તહેવારો ગયા, જન્માષ્ટમી ગઈ, ગણપતિ ગયા, નવરાત્રી બી નથી થવાની અને વચ્ચેના લગ્નગાળાની સિઝન ગઈ, તો તમે સમજી શકો કે આ આંકડો ક્યાં જઈને ઊભો રહ્યો. તો આર્થિક નુકસાન તો દરેકે બહુ મોટું ભોગવ્યું છે અને બધા એમાં બહુ અત્યારે સર્વાઈવ કરી રહ્યા છે. સુનિલભાઈ, હવેનો પ્રશ્ન આપનાથી છે કે જે રીતે અનલોક સ્વરૂપે છૂટછાટ આપવામાં આવી છે, અમુક મર્યાદિત લોકોને સાથે રાખીને જાહેર કાર્યક્રમો યોજી શકાય એ પ્રકારની પણ છૂટછાટ આપવામાં આવી છે. આપની ઇન્ડસ્ટ્રી માટે આ નિર્ણય આશીર્વાદરૂપ કે પડકારરૂપ? ગૌરવભાઈ, જો અનલોક 5માં આ મર્યાદા વધારવામાં આવે, જાજા લોકો સાથે ઇવેન્ટ કરવામાં આવે તો મારા ખ્યાલથી અમારા માટે આશીર્વાદરૂપ થાય એમ છે. અમે 5 મિત્રોએ બની અને નવરાત્રિ માટે એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે કે ઓછામાં ઓછું સંક્રમણ થાય, અથવા તો એના માટે ગવર્મેન્ટ છૂટ આપે તો અમે ગવર્મેન્ટને પ્રિન્ટ આપશું કે લોકો એમાં દાંડિયા રમી શકે, અને એમાં બ્લોક ટાઈપનું અમે આયોજન કર્યું છે. જો અમને કહેશે તો અમે આપશું તો નવરાત્રિ. પણ હવે એ મને શક્ય નથી દેખાતું. કાલના દિવસમાં જ સીએમ સાહેબે આ જાહેરાત કરી દીધી, એટલે પણ આવતા દિવસોમાં જો અનલોક 5માં લગ્નની સિઝનમાં આપણને વધારે મંજૂરી મળે એવી પ્રશાસનને અબતકના માધ્યમથી હું રજૂઆત કરવા માંગુ છું. અને જો એ આપે
તો બધા લોકો જે અત્યારે તમે મારા ખ્યાલથી ગૌરવભાઈ જોયું છે 2-3 લોકોએ ગુજરાતમાંથી સુસાઇડ કર્યું, તો આવા કોઈને કોઈ લોકોની જિંદગી બચી જાય મારા ખ્યાલથી, તો આશીર્વાદરૂપ તો 100% હું માનું છું. સુનિલભાઈ, હાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ, હાલ જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એ આપણા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ફાયદારૂપ છે કે કેમ? ના ગૌરવભાઈ, એની સાથે નહીં જાવ, કારણ કે લોકો 100 વ્યક્તિઓને મંજૂરી આપે, એમાં 2 પક્ષ હોય છે, એક વર પક્ષ હોય, એક કન્યા પક્ષ હોય, તો 50-50 વ્યક્તિઓ એમાં આપણને આપવામાં આવે, તો મારા ખ્યાલથી પ્રોગ્રામ એના માટે પોસિબલ જ નથી. હરેક જે લોકો લગ્નની સિઝનમાં બધા નક્કી કર્યા હોય, એમાં ઓર્કેસ્ટ્રાને અથવા તો કોઈ પણ મ્યુઝિકને લગતા હરેક પ્રોગ્રામને એ લોકો બાકાત કરવામાં માંગતા હોય છે, એટલે એ અમારા માટે પોસિબલ જ નથી, એટલે એ તો નથી. પણ જો આમાં સંખ્યા વધારવામાં આવે ગૌરવભાઈ, તો મારા ખ્યાલથી બધાને રોજીરોટી મળી રહે એવું છે. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? केवीज़ नमकीन एंड वेफर्स। અલ્કેશભાઈ, ફરીવાર આપની પાસે આવું છું કે જે ખોટ પડી છે આટલા સમયગાળા દરમિયાન, જે સિઝન ધંધાની ગઈ છે, હવે એ ખોટ પૂરતા કેટલો સમય લાગી શકે છે આપના મત મુજબ? ખોટ પૂરતા તમને કહું ને, જો બિઝનેસ ચાલુ હોય ને ત્યારે જે ખર્ચાઓ હોય છે ને એ ખર્ચાઓ બિઝનેસમાંથી પૂરા થતા હોય છે, પણ બિઝનેસ બંધ હોય અને ખર્ચાઓ ચાલુ હોય, મતલબ માણસને કોઈને કોઈ વસ્તુ એડજસ્ટ કરવી પડતી હોય. એડજસ્ટમાં તમે સમજી શકો કે એને લોન લેવી પડે, આવક કોઈ નથી, જાવક શરૂ છે. જાવક શરૂ છે, એટલે જ હું કહું છું કે જાવક શરૂ છે, આવક કોઈ નથી, એટલે માણસને કોઈને કોઈ વસ્તુ એડજસ્ટ કરવી પડતી હોય છે. કાં લોન લઈને એને 4-6 મહિના કાઢ્યા હોય છે, અને કાં પછી કોઈ પાસેથી રિલેટિવ પાસેથી લઈને અથવા વ્યાજે લઈને પણ લોકોએ પોતાના ખર્ચાઓ પૂરા કર્યા છે. કારણ કે ઘર તો હલાવવું ને, પોતાનું ઘર હલાવવું અને પોતાના સ્ટાફનું ઘર હલાવવું, પછી બીજા ઘણા બધા ખર્ચાઓ હોય છે, EMIs હોય છે, તો એ બધાને પૂરા કરવા માટે આ વર્ષે જે કોઈ લોકો માટે કરજા નહોતા ને એને કરજા થઈ ગયા છે. એટલે હવે પછી મિનિમમ 2 વર્ષે એ લોકો પહેલાં તો આમાંથી બહાર આવશે, 2 થી 3 વર્ષે, કે બિઝનેસ સિઝનલ છે, એટલે આજે 12 મહિના બિઝનેસ ચાલતો હોય ને તો 1 વર્ષમાં બી બહાર આવી શકે, પણ બિઝનેસ છે એ સિઝનલ છે, એટલે મિનિમમ 2 થી 3 વર્ષે આ મહામારીની અંદર જે લોકો આર્થિક મુસીબતમાં મુકાણા છે, જેની માટે પહેલાં ઓછા કરજા હતા ને અત્યારે કરજાઓ વધી ગયા છે, એવા લોકોને મિનિમમ 2 થી 3 વર્ષ આ મહામારીની જે અસર છે ને એ દેખાશે. આજથી કોરોના વયા ગયા પછી, આની પહેલાંના મારા ઇન્ટરવ્યૂમાં બી મેં જ્યારે આવ્યા હતા રાજુભાઈ, મારું ઇન્ટરવ્યૂ ત્યારે મેં એને વાત કરી જ હતી કે આવનારા 3 મહિનામાં અમારી હાલત બહુ ખરાબ થવાની છે. હકીકતે એવું બન્યું જ છે. એટલે મારું કહેવાનું એ જ છે કે 3 વર્ષ તો મિનિમમ આમાંથી બહાર નીકળતા લાગશે આ ઇન્ડસ્ટ્રીઝના લોકોને. અનંતભાઈ, મુખ્ય સિઝન લગનગાળો, તે સિવાય જન્માષ્ટમી, ત્યારબાદ ગણેશ ચતુર્થી અને હવે નવરાત્રી, આ તમામ કાર્યક્રમો જે અગાઉ જાહેરમાં યોજાતા હતા આ વર્ષે નહીં યોજાય. કેટલી સમસ્યા સર્જાશે, કેટલી નુકસાની થશે અને શું હાલત થશે આ વ્યવસાયકારો? 100% હાલત તો હાલમાં એટલી છે. અને ગઈકાલે CM સાહેબે નવરાત્રી વાઇબ્રન્ટ ગુજરાત, જે આપણી નવરાત્રી છે નહીં થાય, એ ઇનડાયરેક્ટલી એવો સંદેશ છે કે બીજી બધી જે પ્રાઇવેટ નવરાત્રીઓ થશે કે પ્રાઇવેટ કોઈ પણ આયોજનો થશે, એ આયોજનો ન કરવા માટેની એક સાઇન હતી કે એ હવે શક્ય નથી, અથવા તો સરકાર એની મંજૂરી નહીં આપે. તો મેં પહેલાં જ આપણે વાત થઈ કે કોઈ એક ઇવેન્ટ માટે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વ્યક્તિનો ફાયદો નથી હોતો, એની સાથે જોડાયેલા ઘણા બધા લોકો એની સાથે સંકળાયેલા છે. 6 મહિનાથી બંધ છે, અને આ એક આશાનું કિરણ નવરાત્રી હતી કે જો નવરાત્રી સરકાર ભલે મોટા આયોજનો ન આપે, ની છૂટછાટ ન આપે, પણ નાના આયોજનો જેમ કે શેરી ગરબા થાય છે સોસાયટીની અંદર, જે જૂની ગરબીઓ જે આપણી રૂઢિચુસ્ત પરંપરા રહી છે વર્ષોથી, તો એવા આયોજનોને પણ જો છૂટછાટ આપે તો જેથી કરીને નાના વેપારીઓ, નાના કલાકારો અને એની સાથે જોડાયેલા મંડપવાળા, સ્ટેજ બાંધવાવાળા, લાઇટ ડેકોરેશનવાળા, આ બધાનો ધંધો ક્યાંક ને ક્યાંક સાવ ઝીરો છે, બંધ છે. તો એમાંથી કંઈક શરૂ થશે, અને એ કંઈક શરૂ થશે તો એ અત્યારે જે કહેવાય ને કે ઓક્સિજન, જે અત્યારે 6 મહિનાથી ઓક્સિજન ખૂટી ગયો છે, એ ઓક્સિજન અને પ્રાણ પૂરવાનું આ ઇન્ડસ્ટ્રીને કામ કરશે. તો સરકાર
નો ડાઉટ જે સરકારે નિર્ણય લીધો છે એ સરકારે બહુ વિચારીને લીધો હશે, પણ એની સામે આ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે જે લોકો જોડાયેલા છે એમની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ચોક્કસ નીતિ નિયમ અને ગાઈડલાઈન જાહેર કરી અને નાના આયોજનો જેમાં લિમિટેડ લોકો હોય અને તહેવારો ઉજવી શકે અને જેથી કરીને નાના લોકોને રોજગારી પણ મળે, આ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે પાછી એની જે ટ્રેન છે પાટા પર આવે, તો એવી રીતનું થાય એ બહુ જરૂરી છે. સુનિલભાઈ, અનેકવિધ અહેવાલો સામે આવ્યા છે. અબતક દ્વારા પણ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાં નામાંકિત કલાકારો પણ તેમનો વ્યવસાય બદલાવવા માટે મજબૂર બન્યા હોય, કોઈ લારી ગલ્લા ચાલુ કર્યું હોય તો કોઈ સેનેટાઈઝરના મશીન વેચવાનું ચાલુ કર્યું હોય, તે પ્રકારના સમાચારો પ્રાપ્ત થયા છે. ખાસ આ પ્રકારની જે પરિસ્થિતિ છે, જે ધંધો સાવ બેસ્યો છે તેમ પણ કહી શકાય, તો આવી પરિસ્થિતિ હજુ પણ થોડોક સમય રહે તો આપના જે વ્યવસાય છે, આપનો જે વ્યવસાય છે, એમના વ્યવસાયકારોની શું પરિસ્થિતિ થશે આપના મત મુજબ? ગૌરવભાઈ, જો આપણે વાત કરીએ તો નાના લોકો છે એને બહુ ટાઈમથી રોજીરોટી બધા પાસે એ જ તમને સાંભળવા મળશે. પણ હવે એક પરિસ્થિતિમાં હું એમ વાત કરું, 6 મહિનાથી કાંઈ પણ આવક નથી થઈ તો લોકો શું કરશે? એટલે કોઈને કોઈ બિઝનેસ તરફ વળશે. જેનાથી પોસિબલ હશે એ લોકો પોતાની રીતે નવા બિઝનેસ શરૂ કરવાની કોશિશ કરશે અને પોતાના બાળકોને રોજીરોટી મળી રહે એના માટે. અને એક દૂર સુધી કાંઈ એક આશાનું કિરણ હતું, એ નવરાત્રિ હતી. એની પણ કાલે ગાઈડલાઈન માર ખ્યાલથી આવી ગઈ. કારણ કે નવરાત્રિ, ગૌરવભાઈ, એવો વિષય છે કે નવરાત્રિમાં નાના કલાકારોથી માંડીને મોટા સુધી બધાને રોજીરોટી મળે અને આખા વર્ષમાં એમનું ગુજરાન થઈ જાય એટલી બધી એને આવક થાય છે. તો મારા ખ્યાલથી આ નહીં મળવાથી કેટલા બધા લોકો આમાંથી બહુ એના ઉપર ખરાબ અસર થશે. તો કાંઈ ને કાંઈ એનો વિકલ્પ ગોતવો પડશે. એટલા માટે લોકો હજી પણ આગળ ને આગળ કાંઈ પોતાના માટે બિઝનેસ કરવા માટે વિચારશે અને કાંઈ ને કાંઈ ગમે ત્યાંથી આવક થાય એવું વિચારશે. તો મારા ખ્યાલથી આની ઇફેક્ટ ખરાબ પડશે બધાને. ગૌરવભાઈ, આના જવાબમાં હજી એક વાત હું સુનિલભાઈના જવાબમાં ઉમેરવા માંગુ કે કોઈ એક આર્ટિસ્ટ છે, આર્ટિસ્ટની વાત કરીએ તો આર્ટિસ્ટ પોતે એક સેલ્ફ એમ્પ્લોયડ કેટેગરીમાં આવે. સેલ્ફ એમ્પ્લોયડ કેટેગરી એટલે કે એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પોતાની આર્ટની અંદર છે. જ્યારે સાઉન્ડ, ઇવેન્ટ્સ, મંડપ, કેટરિંગ એ બધા એવા બિઝનેસ છે કે જે બિઝનેસ સર્વિસ પ્રોવાઈડરની કેટેગરીમાં આવે. તો જે લોકો, અમે લોકો આ ધંધા સાથે જોડાયેલા છીએ તો અમારું બહુ મોટી એમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ આની અંદર છે. હવે તમે જે વાત કરી કે અત્યારે નો ડાઉટ પરિસ્થિતિને અનુરૂપ કોઈ લોકો અમે બીજા ધંધામાં જઈ અને અમે કોઈ નાની એવી ઇન્કમ જનરેટ કરીએ છીએ. એ ઇન્કમ જે જનરેટ કરીએ છીએ એ શેના માટે? કે અમારા ઘર ખર્ચ અને અમારા ફિક્સ એક્સપેન્સીસ જે છે એને ક્યાંક ને ક્યાંક પહોંચી વળીએ. પણ અમારું ઓલરેડી આની અંદર ઇન્વેસ્ટમેન્ટ લાખો કરોડો રૂપિયાનું છે, જેના માટે અમે માર્કેટમાંથી અથવા બેંકમાંથી પૈસા લીધા છે. તો નાનો કોઈ નવો બિઝનેસ હાલના સમયમાં શરૂ કરવો અને એ ખર્ચાને પહોંચી વળવું એ અશક્ય છે. આજે અત્યારે જે લોકો કામ કરે છે અથવા તો જે લોકો નવા બિઝનેસમાં જોડાયા છે એ માત્ર સર્વાઈવ કરવા માટે જોડાયેલા છે. એ કોઈ એનું ફાઇનલ, જેને કહેવાય ને કે ફાઇનલ એનું પેલું નથી, કન્ક્લુઝન એનું એ નથી, પણ આ સર્વાઈવ પીરિયડ કાઢવા માટે. તો એટ ધી એન્ડ ઓફ ધી ડે વાત તો ત્યાં જ આવે કે જ્યાં સુધી આ ઇન્ડસ્ટ્રી ફરી પાછી ચાલુ ન થાય ત્યાં સુધી આ ઇન્ડસ્ટ્રી સાથે તમામ લોકો જે જોડાયેલા છે એની પરિસ્થિતિ ગંભીર 100% છે. ખાસ અલ્કેશભાઈ, તમારી પાસે આવું છું કે જે રીતે તમામ ઉદ્યોગોને જે આર્થિક મોરચે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે લોકડાઉનના કારણે, તો એના માટે સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રૂપિયા 20,000 કરોડની પણ ફાળવણી કરવામાં આવી છે. એ યોજના પૈકી આપણને લાભ મળ્યો છે કે કેમ? ના, એ યોજના પૈકી અમારા બિઝનેસના લોકોને લાભ નથી મળ્યો. કારણ કે બેન્કોનું કેવું એવું છે કે અમે જે ઇન્વેન્ટરી કરી છે ને એની ઉપર લોન, અમે કોઈ પણ પ્રોપર્ટી મોર્ગેજ કરીને અમારે લોન લેવી પડે છે. કારણ કે અમારી પ્રોપર્ટી છે ને એ મૂવેબલ પ્રોપર્ટીમાં આવે છે. મતલબ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે અમારું ઇન્વેસ્ટમેન્ટ છે, જે કોઈનું કે ભાઈ સાઉન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ છે, મંડપમાં તો એ સાઉન્ડ ઉપર કે મંડપ ઉપર કોઈ દિવસ લોન આપતા નથી. કાં તમારે મકાન કે કોઈ પણ પ્રોપર્ટી મોર્ગેજ કરીને લોન લેવી પડે છે. ત્યારે મેં બેંકમાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આનું કારણ શું? તો મને કે તમારો જે બિઝનેસ છે ને એ વસ્તુ મૂવેબલ પ્રોપર્ટીમાં આવે છે એટલે અમે એના ઉપર લોન ન આપી શકીએ. જ્યારે તમે કોઈ લેથ મશીન કે સીએનસી મશીન લેતો હોય તો અમે એમાં તમને લોન આપી શકીએ, કારણ કે પ્રોપર્ટી મૂવેબલ નથી. તો મારો પ્રશ્ન બેંકને એ જ હતો કે મૂવેબલ પ્રોપર્ટી તો મેં કીધું કારે આવે ને બાઇકે આવે, તો એના ઉપર તો તમે લોન આપો છો.
તો એ લોકોએ જવાબ નહોતો દીધો. મતલબ અમારા બિઝનેસ ઉપર અમને મતલબ ઇન્વેન્ટરી ઉપર અમને કોઈ દિવસ લોન કોઈ બેંક આપતી નથી અને સરકારની આર્થિક પેકેજની જે જાહેરાત થઈ છે એમાં અમને કોઈ લાભ નથી મળ્યા. અનંતભાઈ, સમયની મર્યાદા છે, ફટાફટ આપને પૂછી લઈશ કે જે રીતે લોનમાંથી તમને બાકાત રાખવામાં આવ્યા છે, સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે બસ એટલી જ અપેક્ષા છે કે આ જે ઇન્ડસ્ટ્રી સદંતર બનશે તો એના વિશે ચોક્કસ કોઈ ગાઈડલાઈન, સરકાર જે ગાઈડલાઈન આપે એ ફોલો કરવા તૈયાર છે, ચોક્કસ નીતિ નિયમો અને ગાઈડલાઈન આપે અને જેમ બને એમ ઝડપથી આ ઇન્ડસ્ટ્રી પુનઃ પાછી જેમ પહેલાં કાર્યરત હતી એ રીતે કાર્યરત થાય અને આની સાથે જોડાયેલા લોકો ફરીથી પોતાના મૂળ ધંધામાં પાછા ફરે. બસ એટલી જ સરકાર પાસે માંગણી છે કે આ ઇન્ડસ્ટ્રી ફરીથી શરૂ થાય એવી કોઈ ગાઈડલાઈન જાહેર કરે. અંતિમ પ્રશ્ન સુનિલભાઈ આપને રહેશે કે જે રીતે અત્યારે ધંધાની પરિસ્થિતિ છે એ જોતા દિવાળીએ આપનો વ્યવસાય દિવાળી ઉજવશે કે કેમ? દિવાળી ઉપર તો મારા ખ્યાલથી અત્યારે બધા જ પૈસાની બહુ જ ક્રાઇસ છે એટલે એ નહીં કરી શકે, પણ આવનારા દિવસોમાં જો સરકાર સારી એક ગાઈડલાઈન આપે તો લોકો દિવાળી મનમાં ખુશ થઈને મનાવશે, પૈસાથી નહીં મનાવે. મારું એટલું જ કહેવાનું છે. તો ચોક્કસ જે રીતે હાલ આપની સાથે ડિબેટમાં જે સાઉન્ડ એસોસિએશન અને ઇવેન્ટ એસોસિએશનના મેમ્બરો જોડાયા હતા એમની વાત ઉપરથી ચોક્કસ અત્યારે કહી શકાય કે જે રીતની પરિસ્થિતિ હાલના સમયમાં છે, જે સાંપ્રત પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને સરકારે કોઈ ચોક્કસ અને સ્પષ્ટ યોજના આ ઇન્ડસ્ટ્રી માટે પણ ફાળવવી જોઈએ. જે લોકોની મર્યાદા રાખવામાં આવી છે એમાંથી પણ ક્યાંક ને ક્યાંક છૂટછાટ આપવાની જરૂરિયાત છે, પરંતુ બીજા મોરચે એ બાબત પણ મહત્વપૂર્ણ છે કે લોકો જ્યાં વધુ ભેગા થતા હોય છે કે ત્યાં હવે કોરોનાનું સંક્રમણ વધારે ફેલાતું હોય છે, એ બાબતો પણ સામે આવતી હોય છે. તો બંને બાબતોને ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરીને આગળ ચાલવાની જરૂરિયાત છે અને સરકારે આ મુદ્દે ક્યાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની પણ જરૂરિયાત છે. ફરી મળીશું આવી જ કોઈ ડિબેટ સાથે, આવા જ કોઈ મુદ્દા સાથે. ત્યાર સુધી જોતા રહો અબ તક.